તે શિક્ષક મિત્રો, આજે આપણે અપાર આઈડી કેવી રીતના બનાવીશું તે શીખીશું। તે પહેલાં તમારે અહીંયા આપેલું ફોર્મ છે તે વાલીઓ પાસે ભરાવડાવી લેવાનું રહેશે। આપણે અહીંયા જોઈશું કે સૌપ્રથમ ગૂગલ પર યુડાયસ પ્લસ પર જઈશું, જેમાં યુડાયસ પ્લસ પર જતાં લોગિન ફોર ઓલ મોડ્યુલમાં જવાનું રહેશે। લોગિન પર ઓલ મોડ્યુલમાં જશો એટલે તમારે સ્ટુડન્ટ મોડ્યુલમાં તમારે આપણું રાજ્ય ગુજરાત પસંદ કરવાનું રહેશે। ગુજરાત રાજ્ય પસંદ કરી અને આપણે આગળ વધીશું। ત્યારબાદ સ્ક્રીન પર યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને અહીંયા આપેલા કેપ્ચા કોડ તમારે એન્ટર કરવાના રહેશે, જેથી તમારા સ્કૂલના યુડાયસ પ્લસના આઈડીમાં તમે જશો। ત્યારબાદ હાલનું શૈક્ષણિક વર્ષ 2024-25 જે પસંદ કરવાનું રહેશે, તેમાં પસંદ કરશો પછી અહીંયા ઉપર આવેલી સ્ક્રીન પર ને ક્લોઝ કરવાનું રહેશે। હવે આપણે આગળ જોઈએ કે સૌ પ્રથમ ડાબી બાજુ ઘણા બધા ઓપ્શન આપેલા છે, જેમાંથી તમારે લિસ્ટ ઓફ સ્ટુડન્ટમાં જઈ અને એક્ટિવ સ્ટુડન્ટ પસંદ કરવાનું રહેશે। અહીંયા એક્ટિવ સ્ટુડન્ટ પસંદ કરશો એટલે બધા સ્ટુડન્ટના નામવાળી તમારે અહીંયા યાદી જોવા મળશે, જેમાં તમારે સૌ પ્રથમ કોઈ પણ ધોરણના સ્ટુડન્ટ છે તે પસંદ કરવાના રહેશે। સ્ટુડન્ટ પસંદ કરશો ત્યારબાદ જોશો કે તેમાં બધા સ્ટુડન્ટની સામે વેલિડેટ અથવા ગ્રીન અક્ષરે જો આધાર કાર્ડ અને સ્ટુડન્ટનું નામ મેચ થતું હશે તો ગ્રીન અક્ષરે વેલિડ એવું દેખાવાનું રહેશે, અને જો તે સ્ટુડન્ટનું આધાર કાર્ડ અને નામ મેચ નહીં થતું હોય તો તેને નીચે બ્લુ કલરની લાઈન દોરેલી આપવામાં આવેલી હોય છે। જો બ્લુ કલરની લાઈન દોરવામાં આવેલી હોય છે તો તેનો મતલબ એમ છે કે તેનું આધાર અને છોકરાનું નામ છે એ લિંક નથી। તેના માટે તમારે સૌ પ્રથમ વેલિડેટ કરી અને તેમાં આધાર અને નામ મેચ કરવાનું રહેશે, ત્યારબાદ જ તેનું અપાર આઈડી બનશે। તે ખાસ નોંધ લેજો કે જે છોકરાના નામની સામે ગ્રીન અક્ષરે લખેલું છે કે તેને એપ્રૂવ થઈ ગયેલું છે તેનું જ અપાર આઈડી બને છે, એટલે તમારે એ સિવાય બીજા જે બ્લુ કલરની લાઈનવાળું છે તે છોકરાઓના અપાર આઈડી બનશે નહીં। તેની સાથે સાથે અહીંયા આપણે બીજું મેનુ પણ આપેલું છે કે સ્ટુડન્ટનું જો નામ તમારે સુધારવું હોય તો અત્યારે એક નવું મેનુ એડ કરવામાં આવેલું છે। આ મેનુમાં જઈ તમારે તમારા સ્ટુડન્ટના પેન નંબર નાખી અને તેનું નામ તમે અત્યારે હાલ પૂરતું સુધારી શકો છો। આ નામ છે એ વર્ષમાં એક જ વાર સુધરશે, અને કઈ કઈ રીતની નામ તમે સુધારો કરી શકો છો તે અહીંયા ઉપર આપણે દર્શાવેલું છે કે નામ આગળ પાછળ હોય, સરનેમ આગળ પાછળ હોય, આગળ મિસ કે એવું કંઈ લગાડતું હોય, એ બધાના ફેરફાર છે એ તમે અહીંયા નામ પ્રમાણે સુધારી શકશો। નામ સુધાર્યા બાદ તમે તેનું અપાર આઈડી બનાવી શકશો, પણ સૌ પ્રથમ આધાર કાર્ડ મુજબ તેનું નામ છે તે હોવું જોઈએ અને તેને આધાર કાર્ડ છે તે એપ્રૂવ થયેલું હોવું જોઈએ, અને તેની સામે ગ્રીન અક્ષરે લખેલું આવશે, ત્યારબાદ જ તેનું અપાર આઈડી બનશે। હવે આપણે અપાર મોડ્યુલમાં જઈશું। અપાર મોડ્યુલમાં અપાર આઈડી બનાવવું સરળ છે, જેમાં તમે અપાર મોડ્યુલમાં જઈશું એટલે ઉપર તમારે ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે, અને તમારે એમાં સેક્શન સિલેક્ટમાં ઓલ જ
તમે રાખશો એટલે બધા વિદ્યાર્થીના નામ બતાવશે. અહીંયા બધા વિદ્યાર્થીના નામ તમને બતાવે ત્યારબાદ તેની સામે તમારે અહીંયા નામની સામે સ્ટેટસમાં પેન્ડિંગ લખેલું આપેલું છે. અહીંયા નામ છે તે બધા વિદ્યાર્થીઓને બતાવશે, પરંતુ તમારે અપાર આઈડી એના જ બનાવવાના છે જે એક્ટિવ સ્ટુડન્ટમાં જેની સામે ગ્રીન એટલે કે જેનું આધાર કાર્ડ અને નામ મેચ થયેલું હોય તેના જ આઈડીના આધારે અપાર આઈડી બનશે, તે સિવાય બનશે નહીં. એટલે તેની સામે જ જનરેટ લખેલું છે તેની પર ક્લિક કરજો. તેની પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે છોકરાના નામ, તેની જન્મ તારીખ, તેના પેન નંબર, પછી નીચેના ખાનામાં તેમના આધાર કાર્ડ મુજબ નામ, એ બધું અહીંયા દર્શાવેલું હશે. આ નામ છે એ ખાસ તમારે ચેક કરી લેવાનું રહેશે. જો તમારે નામમાં કંઈ સુધારો હોય તો અહીંયા ચોરસ આપેલા બોક્સ પર ક્લિક કરશો અને નામમાં સુધારો કરવો હોય તો નામમાં ફેરફાર થઈ શકશે. હવે આપણે આગળ જોઈએ કે અહીંયા તમારે જે આપણે વાલીને સહી કરવા માટે આપેલું છે તે ફોર્મ અહીંયા અંગ્રેજીમાં આપેલું છે. આ ફોર્મમાં સૌપ્રથમ આઈ લખેલું છે, તેના પછી તમારે જેના ફાધર અથવા મધર બંનેમાંથી કોઈ પણ એકનું આખું નામ અહીંયા લખવાનું રહેશે. અહીંયા આખું નામ લખ્યા બાદ બાજુમાં સિલેક્ટ કરવાનું છે, તેમાંથી તમે કોનું નામ સિલેક્ટ કરેલું છે. ફાધરનું કરેલું હોય તો ફાધર અથવા મધર અથવા ગાર્ડિયન ત્રણમાંથી કોઈનું નામ તમે સિલેક્ટ કરી શકો છો. જેનું નામ હોય તે તેના ફાધર છે, મધર છે, તે અહીંયા દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ કે આગળ સિલેક્ટ કરવાનું આવે તેમાં તમારે જે આઈડી તમે આપેલું છે તે કયું આઈડી છે, આધાર કાર્ડ, પાન કાર્ડ, જે કંઈ હોય તેના નંબર અહીંયા બીજી લીટીમાં તમારે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડના, ડ્રાઇવિંગ લાઇસન્સના, પાન કાર્ડના જે કંઈ નંબર હોય તે તમારે અહીંયા બીજી લીટીમાં ખાનામાં દર્શાવવાના રહેશે. હવે ત્યારબાદ અહીંયા જોશો કે તમારે જે ગામ અથવા જે સ્કૂલ પર આ ફોર્મ તમે સહી કરાવેલું હોય તે સ્કૂલ અથવા ગામનું નામ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ જે દિવસે અહીંયા તમે આ ફોર્મ સહી કરાવેલું હોય તેની તારીખ અહીંયા બાજુના ખાનામાંથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા નીચે ખાનામાં તમારા આચાર્યના મોબાઈલ નંબર, આચાર્યનું નામ અહીંયા દર્શાવેલું હશે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, જેની હાજરીમાં અહીંયા તમે સહી કરાવેલી હશે, અથવા તમારા હેડ ઓફ સ્કૂલના હેડનું અહીંયા નામ દર્શાવેલું હશે. એ નામ છે તેમાં તમે સુધારો કરી શકો છો. અને છેલ્લે તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરશો ત્યારબાદ જો તમને આ પ્રકારનું કાંઈ એરર દર્શાવવામાં આવે તો તેનો મતલબ છે તમારે કોઈ નામ કે તે લખતી વખતે તેમાં કોઈ ABCDના અક્ષર સિવાય બીજી કોઈ તમે નિશાનીઓ વાપરેલી છે. તો એ રીતના દર્શાવે તો તમારે નામમાંથી પોઈન્ટ કે એવા કોઈ બીજી નિશાનીઓ દર્શાવેલી હોય તે દૂર કરી અને ત્યારબાદ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ કરશો એટલે કન્ફર્મ એવું આવશે. કન્ફર્મ કર્યા બાદ જે વિદ્યાર્થીનું તમે અપાર આઈડી બનાવવા માગો છો તેનું અપાર આઈડી નંબર અહીંયા દર્શાવેલો હશે. આ નંબર તમારે નોંધી લેવાનો રહેશે. આ નંબર છે એ તમારે આગળ જતાં ઉપયોગી રહેશે. હવે આપણે અહીંયા જોઈશું કે સબમિટ થઈ ગયા બાદ અહીંયા વિદ્યાર્થીના નામની સામે જનરેટ એવું દર્શાવેલું છે અને કમ્પ્લીટ
જે વિદ્યાર્થીનું અપાર આઈડી બની ગયું છે તેની સામે લીલા અક્ષરે કમ્પ્લીટ એવું દર્શાવેલું છે, એટલે તે વિદ્યાર્થીનું અપાર આઈડી બનેલું છે અને બાજુના ખાનામાં તેનું અપાર આઈડી નંબર દર્શાવેલા છે. તો અહીંયા આપણે આ વિદ્યાર્થીનું અપાર આઈડી બની ગયેલું છે. ત્યારબાદ જો તમે તે વિદ્યાર્થી છે તેના જે વિદ્યાર્થીના અપાર આઈડી બનેલા છે તેની માહિતી જોતી હોય તો અહીંયા ઉપરની લાઇનમાં ડાઉનલોડ એટેચમેન્ટ છે તેમાં તમે જશો એટલે બધા વિદ્યાર્થીઓના નામ આવી જશે અને તેની સામે જે વિદ્યાર્થીના અપાર આઈડી બનેલા છે તેની સામે યસ લખેલું આવશે અને જેના અપાર આઈડી નથી બન્યા તેની સામે નો એવું લખેલું આવે છે. અહીંયા ડાઉનલોડ એટેચ ફાઇલ પર કરશો એટલે આ પ્રકારની અહીંયા દર્શાવેલ છે તે પ્રકારની એક્સેલ શીટ આખી ડાઉનલોડ થશે, જેમાં અપાર આઈડી બનેલા છે તેની સામે યસ અને જેની સામે અપાર આઈડી નથી બનેલા તેની સામે નો લખેલું હશે. જો તમે ભૂલથી કોઈ એવા વિદ્યાર્થીનું અપાર આઈડી બનાવતા હશો કે જેનું આધાર લિંક નથી તો આ પ્રકારનો મેસેજ જોવા મળશે.